રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલા રેલનગર વિસ્તારમાં પાણીની ફરિયાદને લઈને મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા પહોંચ્યું હતું। ટાઉનશીપમાં ઘરોના પાણીના કનેક્શન કાપી નાખવા મુદ્દે રજૂઆત કરવા રાજકોટ મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા, જ્યાં તેઓને રોકવામાં આવ્યા હતા। અંદાજિત રૂપિયા 14 લાખના પાણીનો વેરો પેનલ્ટી ચડાવીને 28 લાખ સુધી પહોંચાડી દીધું છે, જેને લઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને મનપાના પદાધિકારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે વાત પહોંચી છે, જેને લઈને તેઓ તપાસ કરાવશે। ભગીની નિવેદિતા ટાઉનશીપમાં ફરીથી પાણી કનેક્શન જોડાણ થાય તે માટે સૂચિત કર્યા છે। વેરો જનરેટ કરવામાં કોઈ ટેકનિકલ ખામી હશે તો તેને સુધારવામાં આવશે। ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હું એમને ખાતરી આપું છું કે એમને જે બિલ આવ્યું છે એની પૂર્ણપણે તપાસ કરવામાં આવશે। એમની રજૂઆત એવી હતી, આપના દ્વારા જાણવા મળ્યું કે એમની રજૂઆત એવી હતી કે અમને કોઈ પણ જાતના બિલ જનરેટ નથી કરવામાં આવ્યા અને 28 લાખ રૂપિયાનું બિલ આવાસ યોજનામાં આપવામાં આવ્યું છે, એની હું તપાસ કરવામાં આવશે। અને આપના માધ્યમથી પણ હું કહું છું કે પાણી ક્યારેય નળ કનેક્શન રાજકોટ મહાનગરપાલિકા ભલે કાપ્યું હશે નિયમ મુજબ, એક્ટ મુજબ કાપવામાં આવ્યું, પણ હું આજે સૂચના આપી અને પાણીનું કનેક્શન ચાલુ કરાવી દઉં છું। પરંતુ એ પણ મારી એક કરબદ્ધ વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હાઉસ આપણે રહેતા હોય ત્યારે આપણે હાઉસ ટેક્સ ભરવો પડે, પાણી વેરો ભરવો પડે। રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલી આવાસ યોજનામાં પીવાના પાણીને લઈને ફરીથી ક્યાંક ધાંધિયા થયા છે। મહત્વની બાબત એ છે કે આરએમસી દ્વારા જે પાણીનું જે કનેક્શન છે તે કાપવામાં આવ્યું છે। ભગીની નિવેદિતા જે આવાસ યોજના છે ત્યાંના જે રહીશો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરશું। તેઓ શું કહી રહ્યા છે, તેઓ ઉગ્ર વિરોધ એક નોંધાવી રહ્યા છે। આરએમસીની બહાર તેઓ પાણીની માંગણી કરી રહ્યા છે। ખાસ તો ગઈકાલે જ જે આજે પાણીનું કનેક્શન છે તે આરએમસી તરફથી કાપવામાં આવ્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો છે। શું નામ છે આપનું? મારું કૃષ્ણાબેન જોશી નામ છે। હું ભગીની ટાઉનશીપમાં રહું છું અને અમારા લોકોને 300 આવાસ યોજના છે, એમાં 150 જણાને ફાળવણી થઈ છે। તો 300 જણાનો અમને જે વેરો આપ્યો છે અને 5 વર્ષનો વેરો અમને શું કામ ભેગો આપ્યો? કેટલા રૂપિયાનો વેરો આપ્યો છે? અમને 28 લાખ ને 35 હજારનો વેરો આપ્યો છે। આટલો વેરો ક્યાંય હોય કોઈ દિવસ? આ ગરીબ માણસોની ટાઉનશીપ છે, ગરીબ માણસોની આવાસ યોજના છે। આમાં ત્યાં રોડ રસ્તા કોઈ સુવિધા નથી, કોઈ લાઇટની સુવિધા નથી। અમે લેખિતમાં આપ્યું છે, અમને અંદર રજૂઆત કરવા નથી જવા દેતા। અમે કેટલી વાર રજૂઆત કરવા માટે ગયા છે। સ્થાનિક કોર્પોરેટર શું કહે છે? કોઈ પણ જવાબ નથી આપતા, કોઈ પણ નહીં, કોઈ આવતાય નથી। આવીને જોઈને વયા જાય છે અને એમ કહે છે મત લેવો હોય ત્યારે આવે છે મત માટે થઈને। ગરીબ માણસો માટે કોઈ આયા છે જ નહીં સાંભળવા માટે થઈને। અમારી એક જ માંગ છે, અમને કનેક્શન 2 દિવસથી કનેક્શન કાપી ગયા છે। 3 દિવસ પહેલા ખાલી કાગળ આપ્યું હતું, 2 દિવસમાં કનેક્શન કાપી ગયા છે। અમારી એક જ માંગ છે કે મોદી સરકાર પીવાનું પાણી અને ખાવા માટે અનાજ આપે છે ગરીબ માણસોને, તો આ ગરીબ માણસોની ટાઉનશીપ છે તો અમને ન્યાય આપો। અમે પાણી ક્યાંથી પીએ? અમે પીવાના પાણીના કેરબા માંગીએ છીએ। જે લોકોનો 10,000 પગાર છે એ લોકોને કેરબા કેવી રીતે થાય? સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે। કોર્પોરેશનને રજૂઆત લઈને આવ્યા છો, કોર્પોરેશન તરફથી શું રજૂઆત સાંભળવામાં આવી? કોર્પોરેટર શું કહે છે, અધિકારીઓ શું કહે છે? કોઈ અધિકારી ગરીબ માણસના કોઈ દી સાંભળતા નથી સાહેબ। ગરીબ માણસના એક જ છે કે એને લાચારી કરવાનું રહેશે। એટલા માટે કે આ જે સોસાયટી છે ભગીની નિવેદિતા ટાઉનશીપ રેલનગરમાં આવેલ છે, જે 2019માં બનેલા છે ને 20 પછી માણસો રહેવા આવ્યા છે। અત્યાર સુધી કોઈ પણ પાણીની બેરોના બિલ કે કાંઈ પણ આપવામાં આવ્યો નથી ને અચાનક 4 દિવસ 3 દિવસ પહેલા બિલ 28 લાખ રૂપિયાની દઈને કેટલા કુટુંબો રહે છે? 308 ટોટલ ફ્લેટ છે, જેમાં 165 જેટલા કુટુંબ અત્યારે રહે છે, જે ગરીબ મજૂર વર્ગના છે। શકાય કે જે કોર્પોરેશનના કોર્પોરેટરો અથવા તો જે અધિકારીઓ દ્વારા ક્યાંક કાવતરું રચવામાં આવ્યું છે તેવો પણ આક્ષેપ જે રહીશો છે તે લગાડી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।